વિક્રમ સંવંત 2082 ચૈત્ર વદ 30 તારીખ 5/4/2026 રવિવાર. વાલા ભક્તો, આજે પવિત્ર આત્મીય સભાનો દિવસ છે. એવમ અમદાવાદ દેશના આચાર્ય મહારાજ શ્રી નિવૃત્ત આચાર્ય મહારાજ તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ ઉર્ફે મોટા મહારાજ, એમનો જન્મદિવસ છે આજે. સારા એ અમદાવાદ પ્રદેશના ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારોમાં રહેલા તમામ ભક્તજનોને, પરમહંસોને, બ્રહ્મચારીઓ, પાળાઓ, આ બધાનું સત્સંગમાં વધુને વધુ પોષણ થાય એના માટે મોટા મહારાજશ્રીએ સત્સંગ યાત્રા બહુ કરી છે. ઘણી બધી સત્સંગ યાત્રા કરી છે. નાનામાં નાનો પ્રોગ્રામ હોય, નાનામાં નાનો પ્રસંગ હોય તો એ પૂજ્ય મહારાજશ્રી ખૂબ જ ભાવથી અને મહિમાથી તે ભક્તોને રાજી કરવા માટે ને તે ભક્તોનું પોષણ થાય એના માટે ખૂબ જ યાત્રા કરી છે એમને. એટલે મહારાજશ્રીના ચરણમાં આપણે સહુ કોઈ કરબદ્ધ એવી પ્રાર્થના કરીએ એમ કે તમારા જેવા ગુણ સત્સંગમાં દિન પ્રતિદિન વૃદ્ધિ પામતા રહે એવી સહુ કોઈ ઉપર કૃપા વરસાવતા રહેજો. હવે નિત્ય આપણી જે સાગર કથા ચાલી રહી છે એમાં 24મા પૂરની કથા ચાલી રહી છે. છેલ્લો તરંગ છે 68મો, એમાં આપણે પ્રવેશ કરવો છે. 67ના તરંગમાં આજે સવારે કથા આવી હતી કે ભગવાન સ્વામિનારાયણ ઝીણાભાઈની પ્રાર્થનાથી મહારાજ પંચાળા પધાર્યા અને પંચાળા જવા માટે થઈને મહારાજ નીકળ્યા. ઝીણાભાઈએ મહારાજને પ્રાર્થના કરી કે પ્રભુ તમે અહીંયા પધારો અને હુતાશનીનો મોટો ઉત્સવ કરો. જેટલું જોઈએ એટલું ધન મહારાજ હું અર્પણ કરું અને ઉત્સવ કરવાની બધી વ્યવસ્થા જે કંઈ ઘટે તે બધી વ્યવસ્થા હું કરવા માટે પૂરો પ્રયત્ન કરું. અમારો આખો પરિવાર એ સેવામાં લાગી જાય. જે રીતે જન્મંગલ મહોત્સવની તૈયારી કરવા માટે અને ઉત્સવ ઉજવવા માટે તમારે બધા ભક્તોની શ્રદ્ધા જેમ લાગી ગઈ હતી ને એમ ઝીણાભાઈએ મહારાજને પ્રાર્થના કરી. તેથી મહારાજે તે એમ પ્રાર્થના સ્વીકારી અને પ્રભુ પંચાળા જવા માટે ઘણો મોટો સંઘ લઈને નીકળ્યા અને રસ્તામાં આવતા વિવિધ જે ગામો હતા તે ગામોમાં શ્રી હરિ પોતે ક્યાંક રાત્રિ રોકાતા, ક્યાંક કલાક 2 કલાક રોકાતા, ક્યાંક ભોજન કરતા, ક્યાંક શિરામણ કરતા, ક્યાંક વાડું કરતા અને ક્યાંક 1-2 કલાક રોકાઈને ભક્તોને દર્શનદાન દઈ અને ભક્તોએ મહારાજના માટે ટીમણ તૈયાર કર્યું હોય ને એ ટીમણ લઈને પછી મહારાજ ત્યાંથી નીકળતા અને ગોંડલ પધારેલા. અને ગોંડલમાં બગીચામાં મહારાજે બધા સંતોને જમાડ્યા અને ત્યાં મહારાજે સભા કરીને પરસ્પર સંત ભક્તના મહિમાની મહારાજે ખૂબ જ વાતો કરી. અને એ બધી વાતો સમજ્યા જેવી છે મારે તમારે કે અમે સાધુ છીએ તો અમારે પરસ્પર એકાદા બીજાને જો બરોબરિયાપણું રહે તો અતિશય ભૂંડું કરે ખરું. બધા ભેળા રહીને મેમ એટલે બધા એકાદા બીજા ગુરુભાઈઓ કહેવાય ને પરસ્પર.
પણ નાના પોતાની નાધિકપણું કરી અને બરોબરિયાપણું જો રહે ને એકાદા બીજા નમી ન શકે અને એકાદા બીજાનું મહાત્મય ન સમજી શકે તો ન પૂરા એવી ખોટ જાય ખરી હો. અને જે રીતે અમને છે ને એ રીતે તમને હરિભક્તોને પણ છે. અને એ વાત મહારાજે અંત્યના 25માં લખી છે કે હરિભક્તોને પણ પરસ્પર બરોબરિયાપણું જો રહે તો તે અતિશય ભૂંડું છે. એટલે મહાત્મય ખૂબ જ સમજવું જોઈએ હરિભક્તોનું પરસ્પર એકાદા બીજાનું, પણ આપણે આપણું મહાત્મય ન સમજવું. આપણને છે ને આપણો મહિમા બહુ હોય છે, પણ ભક્તનો મહિમા સમજવો એ થોડોક જીવને અઘરો પડે છે. એટલા માટે કે આપણે હજુ આટલા વર્ષથી સત્સંગ કરીએ છીએ ને તોય આપણા આત્માને આપણે શુદ્ધ નથી કરી શક્યા. આ મોટી તકલીફ છે. અહીંયા જો આપણે આપણા આત્માને શુદ્ધ કરી શક્યા હોય તો ભક્તનું મહાત્મ્ય ખૂબ જ સમજાય. નથી સમજાતું એનું કારણ આત્મા અનેક પ્રકારના દોષો અને સ્વભાવથી મલિન થયેલો આત્મા છે. એટલે ભગવાનના ભક્તનું મહાત્મ્ય નથી સમજાતું, એમાંથી મનુષ્ય ભાવ નથી ઉઠાવી શકતો, એમાંથી પ્રાકૃત ભાવ છે ને નથી ઉઠાવી શકતો. આ અજ્ઞાનતા છે ને. એટલે આજે આપણે 68ના તરંગમાં પ્રવેશ કરવો છે એ પહેલાં થોડોક પ્રયત્ન કરીએ હું ને તમે કે આપણે આપણા આત્માને શુદ્ધ કરીએ. ગોપાળન સ્વામીએ વાતોમાં લખ્યું છે, સ્વામી કે સત્સંગ કરવો કે કરાવો, શાસ્ત્ર ભણવા કે ભણાવવા, મંદિરો કરવા કે કરાવવા, નવા મુમુક્ષુ કરવા કે નવા મુમુક્ષુનું પોષણ કરવું. સ્વામી કે બધું પછી કરવું, પહેલાં પોતાના આત્માને શુદ્ધ કરવું. આ અક્ષર મુક્ત ગોપાળન સ્વામીનો સિદ્ધાંત ને મત છે કે તમારા આત્માને પહેલાં તમે શુદ્ધ કરો, પવિત્ર કરો, એને સ્વચ્છ કરો, ગંદો ન રાખો એને. કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, રાગ, દ્વેષ, અહંકાર, દેહાત્મ બુદ્ધિ, મારું તારું, ઇન્દ્રિયો, અંતકરણને આધીન થવાપણું, વિષયો પદાર્થની આસક્તિ, પરિવારની આસક્તિ, સ્ત્રીની આસક્તિ, સ્ત્રીઓને પુરુષની આસક્તિ, એના થકી ઉપજી પરજા એની આસક્તિ, પોતે રચેલું જે કંઈ છે એની આસક્તિ, જે કંઈ હોય તે ઘર હોય, ખેતી હોય, કારખાના હોય, અમે સાધુ તો આ સંસ્થા કે શિષ્યો કે સમાજ, આ બધું પદાર્થ જ કહેવાય. પછી પદાર્થ ખાવાનું, ઓઢવાનું, પહેરવાનું, હરવાનું, ફરવાનું, બીજું ત્રીજું જે કંઈ હોય તે, આ મોબાઈલો બીજું ત્રીજું બધું છે. કાલ દિલીપ ભગત આવ્યા મારી પાસે, મુનિ બાપાને અહીં બેઠા છે. મને એક વાત કરી તે મને બહુ ગમી. મને એને એવું કહ્યું દિલીપ ભગતે, મને કે ગુરુજી હવે આજથી એવું નક્કી કર્યું છે કે આ મોબાઈલનો ઉપયોગ ખોટો ન કરવો, જરૂર પૂરતો જ કરવો. ધન્યવાદ હો દિલીપ ભગત, તમને લાખો લાખો ધન્યવાદ. આ વાત છે ને ભગવાન સ્વામિનારાયણે 250 વર્ષ પહેલાં આપણને કરેલી છે. આપણે વાંચીએ છીએ, સાંભળીએ છીએ, જાણીએ છીએ, પણ અમલીકરણ નથી કરતા.
250 વર્ષ પહેલાં મહારાજે વાત કરી છે. મહારાજ કે જે ગામ ના જવું હોય એ ગામનું નામ જાણીને શું કામ તમારે? તો પછી મોબાઈલમાં બધા ચલચિત્રો, સ્ત્રીઓના ચલચિત્રો શું કામ જોવા જોઈએ? જવું છે એ માર્ગે, આપણે નરકના માર્ગે જવું છે આપણે. નરકના માર્ગે જવું હોય તો જોવા. મારી તો વિનંતી છે, તમે ગ્રસ્ત છો એટલે એવું ન સમજતા કે અમે ગ્રસ્ત છીએ એટલે અમે માટીના, અને અમે સાધુ હોય તો અમે સાધુ તે કઈ માટીના. પ્રથમનું મધ્યનું પહેલું વાંચજો. શ્રીજી મહારાજ એમાં બતાવ્યું છે, પતિવ્રતાની ભક્તિ અચળ કરજો. અને મુક્તાન સામે પણ બતાવ્યું છે, પતિવ્રતાની ભક્તિ અચળ કરી રાખજો. બતાવ્યું છે અચળ પતિવ્રતાની ભક્તિ ભગવાનને વિશે કરજો. મહારાજે વચનામૃતમાં દ્રષ્ટાંત આપ્યું છે. મહારાજ કે રાંકની સ્ત્રી પતિવ્રતા હોય, શુદ્ધ પતિવ્રતા સ્ત્રી હોય, હાવ ગરીબની રાંકની એટલે ગરીબ પરિવારની, અને પોતાનો પતિ કુરૂપ હોય, નિર્ધન હોય, નિર્બળ હોય, મંદબુદ્ધિનો હોય, તો પણ પતિવ્રતા નારી મહારાજ કે ગમે તેવો તાલેવાન પુરુષ હોય, મોટો સમ્રાટ, અને દેવો કરતા પણ રૂપાળો હોય, તો એ પતિવ્રતાની નારી હોય એનું મન તે પુરુષને જોઈને ચલિત ન થાય. મહારાજ કે આવી પતિવ્રતાની ભક્તિ પોતાના ઈષ્ટદેવની વિશે કરજો, અચળ ભક્તિ કરજો. માટે વિચારીએ, ભગવાન સ્વામિનારાયણ આપણે આશ્રિત છીએ, આમાં આવી કોઈ ભૂલ કરતા હોય તો ના કરતા એના માટે કોઈ કથા નથી. બહેનો કે પુરુષો, યુવાનો કે વૃદ્ધો કે વડીલો કે મધ્યમ, જે હોય તે, અમે ત્યાગી કે પછી પારા કે પછી સાધકો કે નાના મોટા, જે બધાની કથા છે. શું કોઈ આવો પતિવ્રતાની ભક્તિનો ભંગ થાય એવો ઉપયોગ કરતા હો તો વિચારજો. પછી ભગવાન શ્રીહરિને પામવાનો ને આત્યંતિક કલ્યાણ પ્રાપ્ત કરવા માટેનો આવો અવસર ફરીને મળશે નહીં. આશા નહીં રાખવાની, અપેક્ષા નહીં રાખવાની, કોઈએ નહીં રાખવાની. અત્યારે જે અવસર મળ્યો છે તે નહીં મળે. પછી આપણે કહીએ છીએ ને, ગુજરાતી કહેવત છે, અવસર ચૂક્યા મેહુલા. ગયો તે અવસર ગયો, એવું પછી નહીં મળે. આત્મશુદ્ધિ માટેની વાત હું કરી રહ્યો છું કે આટલા વર્ષોથી આપણને સત્સંગ થયો છે, સત્સંગ કરીએ છીએ, આત્મીય સભામાં આવીએ છીએ, પણ આપણે આપણા આત્માને શુદ્ધ કર્યો, એને ઉટકો સાફ કર્યો કે ન કર્યો? સવારે પણ મેં વાત કરી હતી, ગઈકાલે કરી હતી, આજે કરું છું. તમને એવું થાય છે કે એકને એક વાત 3 વખત શું કામ કરે છે? પણ એક વાત 1000 વખત કરીને ત્યારે તો આપણે આંખું ઉઘડે એમ છે. જો આ ત્યાં સુધી તો આંખું ઉઘડે એમ જ નથી આપણી. 2-5 વખત વાત કરે એક ને એક, તો એમાં કંઈ ઊંઘ ઉડે એવું નથી આપણી. કારણ કે આપણે બધા કુંભકર્ણ જેવા છીએ ભક્તિને માર્ગમાં, ભગવાન ભજવાના બારામાં.
શ્રીજી મહારાજે તો વચનામૃતમાં એવું લખ્યું છે, મહારાજ કે નિત્ય 5 ખાસડા મારે ને તો પણ અપમાનનું સહન કરજો. નિત્ય શબ્દ વાપરો છે. હવે આવતી આત્મીય સભામાં આવો ને ત્યારે જૂનું ખાહડું ગોતીને મારે રાખવું પડશે. દરવાજે ખુરશી નાખીને બેહવું આવો એટલે બધાને 5 ખાહડા મારવાના, પછી અંત જવા દેવાના. કેમ? મહારાજની આજ્ઞા છે. જો અમારે મારવાનું, તમારે ખંભા, બેયને આજ્ઞા છે. જ્યાં સુધી હું કે તમે આત્માને શુદ્ધ નહીં કરીએ, જીવ શુદ્ધ નહીં થાય, તો ગોપાળન સ્વામીનો મત છે કે તમે ચાહે એટલો આધ્યાત્મિક માર્ગનું પ્રવર્તન કરશો, તપ કરશો, વ્રત કરશો, મંદિરો કરશો, સત્સંગ કરશો, કરાવશો, અને જ્યાં સુધી સ્વામી કહે છે કે આત્માને શુદ્ધ નહીં કરો, ત્યાં સુધી ભગવાન પુરુષોત્તમ નારાયણની મૂર્તિનું સુખ અનાદિ મુક્ત પુરુષો જે માણે છે એ રીતે ને એવું મહારાજની મૂર્તિનું સુખ તમે નહીં પામી શકો. અનાદિ મુક્ત પુરુષો મહારાજની મૂર્તિનું જે આનંદ માણે છે એવો માણવો હોય તો મહારાજ કે આત્મા શુદ્ધ કરજો. તો આપણે વિચારવાનું કે આ બધું કેટલું નડે છે, માન, ઈર્ષા, અહંકાર વગેરે વગેરે, કામ, ક્રોધ, લોભ, દમ, કપટ, અસૂયા, મચ્છર, આ વગેરે વગેરે. ભગવાનના ભક્તનું મહાત્મ્ય આપણે નથી સમજી શકતા ને એના કારણભૂતમાં પણ આ જ બધા બીજ રહેલા છે. માન, અહંકાર, ઈર્ષાના, અધ્યાત્મ બુદ્ધિના બધા જ બીજ અવ્યક્ત અંદર બીજ પીડા છે. એ કારણભૂત છે. એટલે એમાં સમજવા નથી દેતા. અવસર છે, આજે કોઈ અલૌકિક અવસર છે. માટે વાલા ભક્તો, આપણે સહુ કોઈ, હું મારાથી શરૂઆત કરું, તમે તમારાથી શરૂઆત કરો. અત્યાર સુધી ના કરી શક્યા હોય તો પ્રયત્ન કરીએ આ જીવને શુદ્ધ કરવા માટે, આત્મશુદ્ધિ માટે. અને જેને આત્મશુદ્ધિ કરવી હોય એણે પહેલાં હાથ જોડી અને સત્સંગમાં દાસાનું દાસ થઈને રહેવું પડે, તો જ એ આત્માને શુદ્ધ કરી શકે. બાકી આંખું કાઢીને જો ફરતો હોય તો એને આત્મશુદ્ધિની કોઈ અપેક્ષા જ નહીં રાખવાની, થાય જ નહીં કોઈ દિવસ. અહંકારી માણસ કદી દાસ થઈ શકે નહીં, અને દાસ ન થઈ શકે એ આત્મશુદ્ધિ કદી પણ ન કરી શકે. સંભવ જ નથી કે થઈ શકે. ભગવાન શ્રી હરિએ ગોંડલના બગીચામાં બધી વાતો કરી છે ને એ વાતો તમારી પાસે હું મૂકી રહ્યો છું. મહારાજે બધા ભક્તોને કહ્યું હતું કે પરસ્પર એકાદા બીજા ભક્તનું મહાત્મ્ય સમજજો. મહારાજ કે તો તમને આ સત્સંગનો આનંદ અને આ સત્સંગનું સુખ કાંઈક અનેરું આવશે. નારાયણભાઈ વાત પ્રસ્તુત કરી કે ન કરી? એમની નિર્મળતા, નિખાલસતાને લાખો લાખો ધન્યવાદ કે આપણી મોટી સભામાં મારામાં આવા દોષ હતા એ વાત કરવી અઘરો વિષય છે. જો મારા તમારા આમાંથી કોઈ આપણામાંથી કંઈક આવા દોષ આપણને નડતા હોય, આના સભામાં ઊભા થઈને આપણે કહેવું એટલે પરસેવો છૂટી જાય. હોય તો ન કહી શકીએ આપણે, કારણ કે માનના મોભા બહુ નડે ને આપણને, હીણપ થઈ જાય ને આપણે, એટલે કહી ન શકે છે. માટે આત્મશુદ્ધિ માટે તો દાસાનું દાસ થઈને સત્સંગમાં રહેવું એ તો બ્રહ્માનંદ સ્વામીનો પણ આદેશ છે. દાસન કહો મેં દાસ હું,
શ્રી હરિ કે સદા હજુર, મેં ઢાઢી મહારાજ કું. એના દાસનો દાસ. ઢાઢી શબ્દનો ખબર છે અર્થ? તમને જાણતા તો હશો તમે. ઢાઢી કોને કહેવાય ખબર? પેલો રાવણ હથોડી નથી માગતા, બોલી ટ્રેનમાં બધા ફરતા હોય ને ભજન ગાતા હોય. માગણ. બ્રહ્માનંદ સ્વામી એવું કહે છો, આવા મોટા ભારત દેશના એક કવિ સમ્રાટ અને માના ઉદરમાં રહીને પણ ગુરુદેવને પ્રગટ પુરુષોત્તમ નારાયણના ગુણાનુવાદ ગાવા માટેનો સંદેશો કહેતા અવાજ આપનાર પુરુષ. 10-10 કિલો સોનાના આભૂષણો જેના શરીર ઉપર શોભતા હતા ને એને ઠોકર મારીને નીકળેલો પુરુષ, એની વાત છે આ. એ દાસાનો દાસ થઈને સત્સંગમાં રહે અને આપણે ના રહી શકીએ. આપણા જીવનને ફટ કહેવાય ને, કે મહારાજે કૃપા કરીને આટલો બધો સર્વોત્તમ સર્વશ્રેષ્ઠ આપણને યોગ આપ્યો છે. કેમ નથી કરી શકતા? યુગોને કલ્પોથી આ શરીરમાં રહેલો આત્મા આવા શરીરોને સારા સારા સરસ મજાના મોંઘા મોંઘા હાબુ ઘસી ઘસી અને થાકી ગયો, તો એ દેહ તો એ ચામડાનો જ રહ્યો અને હાડકાનો જ માળખો રહ્યો, બદલાણો નહીં. પણ આત્મશુદ્ધિ કરવા માટે કોઈ દિવસ વિચાર ન કર્યો કે તું કોણ છો? પુરુષ, સ્ત્રી, અભણ, વિદ્વાન, રાજા, રંક, તું કોણ છો? એમ તારી જાતિ કઈ? આવું કોઈ દિવસ એને જીવે વિચાર્યું જ નહીં, એટલે નક્કી કરી લીધું કે હું તો પુરુષ, હું તો સ્ત્રી, હું તો અજ્ઞાની, હું તો પૈસાવાળો, હું તો ધનવાન, હું સત્તાધીશ. લેવા દેવા વિનાની બાયું ચડાવીને ફરતા હોય આપણે. એટલે ભગવાન શ્રી હરિએ આવી વાત ભક્તો પાસે કરી અને પછી મહારાજ ગોંડલથી પંચાળા જવા માટે નીકળ્યા છે. તે કથામાં હવે આપણે પ્રવેશ કરીએ. પૂર 24મો તરંગ 68મો. શ્રી હરિ પંચાળા આવીને ઝીણાભાઈના દરબારમાં રહ્યા એ વાતમાં આવશે. નદીએ શ્રીહરિ જ્યારે પોતે જમી રહ્યા પછી અત્યંત પ્રસન્ન મનથી પોતાના સૌ ભક્તોને પણ જમાડ્યા ને ત્યાંથી આગળ ચાલતા થયા. ગોંડલથી હાલતા થયા. આગળ ચાલતા ચાલતા કંડોરડા ગામ આવ્યા અને પોતાના ભક્તોને દર્શન દઈને તેમને રાજી કર્યા. પછી ત્યાંથી જ્યારે શ્રીહરિ ચાલ્યા તે ઝાંઝમેર ગામ આવ્યા, ત્યાં રાત રોકાયા અને પોતાને હાથે રસોઈ કરી. મહારાજે પોતે જાતે બનાવી રસોઈ. બધા સંત હરિભક્તો માટે રસોઈ બનાવી મહારાજ. આટલું ચાલીને ગયા, એટલો બધો શ્રમ હોય તોય જોવો મહારાજ આપણને બતાવે છે ભગવાનના ભક્તનું મહાત્મ્ય. ભગવાનના ભક્તની સેવાના યોગનું મહાત્મ્ય મહારાજ સમજાવે છે કે ભગવાનના ભક્તની સેવાનો યોગ મળે ત્યારે બધું બાજુ પર મૂકજો, એટલે થાક બાક બધું જ, અને ભગવાનના ભક્તની સેવા કરી લેજો. અક્ષરધામનો અધિપતિ પુરુષોત્તમ નારાયણ પોતે જાતે રસોઈ બનાવે. પછી મહારાજ પહેલાં પોતે જમ્યા અને પછી સંતો અને હરિભક્તોની પંક્તિ કરીને મહારાજે જાતે પીસી અને બધાને ખૂબ જ જમાડ્યા. અને ત્યાં મહારાજ રોકાયા. એ દરમિયાન સ્વામી એક બીજી અદ્ભુત વાત લખે છે, જે મારાથી કે તમારાથી થાય કે ન થાય ખબર નથી, પરંતુ આખા સંઘની શ્રીહરિએ પોતે ત્યાં ચોકી કરી. આખી રાત મારા જાગ્યા, બોલો,
અને હાથમાં લાકડી લઈ અને આખી રાત્રિ આખા સંઘની મહારાજે પોતે ચોકી કરી. એટલું વિશેષ ચરિત્ર મહારાજે ત્યાં કર્યું હતું. ત્યાંથી અશ્વ પર બેસીને શ્રી હરિ ચાલ્યા. તે પછી એક ઘડી ઉપલેટામાં રોકાયા. ત્યાં જે હરિભક્તો હતા તે સૌએ શ્રીહરિના દર્શન કર્યા. પછી જાડિયા ગામમાં આવ્યા. ત્યાં હીરા ઠક્કરને ઘેર ઉતારો કર્યો. સુખદાયક શ્રીહરિ ત્યાં રસોઈ કરીને જમ્યાને પછી પોતે સંતોને પીસીને હેતથી જમાડ્યા. જાડિયા જઈને પણ મહારાજે પોતે જાતે રસોઈ બનાવી. બોલો, આ જાડિયા ગામમાં મહારાજે હઠીભાઈને ત્યાં મંદવાડ ગ્રહણ કર્યો હતો 1 મહિના સુધી. અને એવો મંદવાડ મહારાજે ગ્રહણ કર્યો તો સખત. તો એ મહારાજનું ચરિત્ર બહુ વિસ્તારથી છે. એ વિસ્તારમાં તો નથી જવું આપણે. પણ ભગુજી, હઠીભાઈ, મૂળજી બ્રહ્મચારી, આ બધાની ત્યાં મહારાજે કસોટી બહુ કરી. બહુ કરી એટલે બહુ. અને એવું મનુષ્ય ચરિત્ર કર્યું કે ભલભલાની કંઠી તૂટી જાય એવું. આ એવું મનુષ્ય ચરિત્ર મહારાજે આદર્યું ત્યાં. પછી શ્રીહરિ જાડિયાથી ચાલ્યા અને ગણોદ ગામ આવ્યા. ત્યાં ઘણો સારો બગીચો જોયો. આંબાની ઘણી ઘાટી છાયા હતી. તે સ્થળે 1 રાત રોકાયા. ત્યાંના દરબાર અભયસિંહનો ઘણો ભાવ જોયો. ત્યારે ત્યાં રસોઈ કરીને જમ્યા અને રાજાને અલૌકિક લાભ આપ્યો. સુખ રાશિ અવિનાશી આવા શ્રીહરિ ત્યાંથી ચાલીને માણાવદર ગામ આવ્યા. ત્યાં આવીને 4 ઘડી રોકાયા. ગામમાં જેટલા હરિભક્તો હતા તેમણે શ્રીહરિના દર્શન કર્યા. અને ઘણો બધો જ મહારાજને હરિભક્તોને લાભ આપ્યો દર્શનનો. અને મહારાજે એક ચરિત્ર એવું અદ્ભુત ત્યાં કર્યું કે માણાવદર ગામના ભક્તો દર્શન કરવા જે આવતા હતા ને એ બધા શ્રીફળ અને સાકરનો પડો લઈને આવતા. 1 શ્રીફળ અને સાકર 200 ગ્રામ 500 ગ્રામનો મોટો પડો લાવે. મહારાજ પાસે અર્પણ કરી દંડવટ કરી અને યથા જગ્યાએ સભામાં બેસી જાય. જેવું શ્રીફળ મૂકે એવું મહારાજ શ્રીફળ હાથમાં લે અને હાથમાં લઈને આમ જેમ આપણે ફૂગો દબાવીને એમ શ્રીફળ દબાવે તો પટ દઈને ફૂટી જાય શ્રીફળ એવું. અને એમાંથી નખ ભરાવી અને મારે ટોપરું કાઢી અને જમે ને ઓલી હાકરનો ગાંગડો આવડો મોટો હોય તો એ જમે મહારાજ. બધાને અલૌકિક દર્શન થાય. શ્રીહરિ લગભગ 20-30 કિલો જેવી હાકર જમી ગયા અને ઘણા બધા શ્રીફળ જમી ગયા. આવું મહારાજે અલૌકિક દર્શન આપ્યું બધાને. એમાં ઘણાને નિશ્ચય થયો અને ઘણાને બધાને મનુષ્ય ભાવ પઠાયો. એટલે આ સ્વામિનારાયણ તો જો કે હાકરને ટોપરું ભાર્યું નથી કે કેટલું ખાય છે કે એટલું માણા કહી શકે કે કેટલું ખાય છે. આમ જોવો તો ખરા આ સ્વામિનારાયણ આને લોકો ભગવાન કહે છે. આવા તે ભગવાન નતા કે હાલો હાલો કે નકામાં ખોટી ત્યાં સમય બગડ્યો એમ કરીને ઘર ભેગા થઈ જતા હતા. અને ઘણા નિશ્ચય થઈ ગયો વાહ વાહ પ્રભુ. અને હકીકત છે ને આટલી બધી સાકર ને આટલું બધું ટોપરું જમી શકે કોઈ. પછી ત્યાંથી પંચાળા ગામ મહારાજ પધાર્યા. જૂનાગઢમાં નિત્યાનંદ સ્વામી આદિ જે સંતો હતા તે શ્રી હરિથી 1 દિવસ અગાઉ પંચાળા આવી ગયા હતા.
તે સહુ સંતો અડધા કોસ સુધી શ્રીહરિની સન્મુખ આવ્યા. શ્રી હરિ અશ્વ ઉપર બેઠા હતા ત્યારે સંતો દંડવત કરીને પગે લાગ્યા. શ્રીહરિના મસ્તક ઉપર શ્વેત પાગ હતી, શ્વેત અંગરખો અને શ્વેત સુરવાળ પહેર્યો હતો. તે વખતે શ્રીહરિએ એક શ્વેત શેલું કમરે કસી દીધું હતું અને બીજું એક શેલું ખભા ઉપર રાખ્યું હતું. હાથમાં એક રૂમાલ હતો અને નિત્યાનંદ સ્વામીએ શ્રીહરિને પગે લાગીને આવકાર આપ્યો ત્યારે શ્રીહરિએ તેમને બેસવા માટે અશ્વ આપ્યો. પંચાળાના ભક્તોએ કરેલું શ્રીહરિનું ભવ્ય સ્વાગત. ઝીણાભાઈના ભાઈ ગગાભાઈ હતા. તેમણે શ્રીહરિને આવ્યા જાણીને ઘણો જ ઉત્સાહ આનંદ એટલો બધો થયો અને શ્રીહરિ અમારે ગામ પંચાળા પધારે છે તે એ મહારાજની આવવાની વધામણીના સમાચાર સાંભળીને ઝીણાભાઈ અને ગગાભાઈએ ગામ લોકોને બોલાવીને આગલા દિવસે મહારાજ પધારે છે એની જાણ કરી. તેથી આખું ગામ આબાલ વૃદ્ધ નાના મોટા બધા જ સેવામાં લાગી ગયેલા અને આખું પંચાળા ગામ, આખું ગલીએ ગલીઓ, શેરીએ શેરીઓ વાળી ચોડીને એવા શુદ્ધ ને સ્વચ્છ કર્યા. બહેનોની શ્રદ્ધાઓને પણ લાખો લાખો વંદન કરવા ઘટે એમ સિદ્ધાનંદ સ્વામી લખે છે કે ઘરના આંગણે આંગણે બહેનોએ સરસ મજાની રંગોળીઓ અને સાથિયા પૂર્યા, ટોડલે ટોડલે ઘીના ગાયના ઘીના દીવા કર્યા અને એવા સુશોભિત ઘર બનાવ્યા. ગામની ગલીએ ગલીએ ને લોકોના ઘરના આંગણાના ટોડલે ટોડલે કેળુના સ્તંભ રોપ્યા, નાળિયેરીના સ્તંભ રોપ્યા અને બધી બજારોમાં અત્તરના ને ગુલાબ જળના છંટકાવ કર્યા. આખું ગામ અત્તર અને ગુલાબ જળથી સુગંધથી મહેકતું હતું. એવો બધો ભાવ હતો ને ખેડૂતે પોતાના બળદ ગાયો એને શણગાર્યા, શિંગડીયું પહેરાવી, ઝૂલો પહેરાવી, ઘૂઘરમાળ પહેરાવી અને આખા ગામના બધા જ ભક્તોએ જેટલું ગાયનું ભેંસનું દૂધ પોતાને ઘેર થતું તે બધું દૂધ ભેળું કરીને રાખેલું અને કાંઈક મોટા મોટા ગોરસ ભરી ભરીને દૂધ મેળવેલું. એટલો ઉત્સાહ હતો કે અમારે ગામ પંચાળા ભગવાન સ્વામિનારાયણ પોતાના પરમહંસોને અને અનેક ભક્તોને લઈને પધારનાર છે અને અનેક વિસ્તારોમાં વિચરણ કરવા ગયેલા પરમહંસો પણ અમારે ગામ પંચાળા આવવાના છે ને તે ભક્તોના માટે આ દૂધ, દહીં, માખણ, છાશ, ઘી વગેરે વગેરે ઉપયોગ આવે તો આ પશુનું પણ કલ્યાણ થાય. અમારા ઘરનું આંગણું એની શોભા જોઈ અને રાજી થાય ભગવાનને સંતોષ તો અમારું પણ કલ્યાણ થઈ જાય. એટલો બધો ભાવ હતો, એટલો બધો મહિમા હતો, હવના હૃદયમાં મહિમા એટલો બધો નીતરતો હતો ને બહેનો તો ચોર ને ચૌટેને જ્યાં જ્યાં જાયગાને ચોક હોય ને ત્યાં ચોકમાં મળી મળીને 25, 30, 30, 50 બહેનો ભેળા થઈ અને બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી વગેરે વગેરે પરમહંસો રચિત એ કીર્તનો ગાતા જતા હતા ને એટલો બધો આનંદ ને ઉત્સાહ હતો ને રાસ રમતા ને રાસ ખેલતા. અમારે ત્યાં ભગવાન સહજાનંદ સ્વામી પધારનાર છે, ભગવાન સહજાનંદ સ્વામી પધારનાર છે. આ બાલ વૃદ્ધને એટલો બધો આનંદ, જાણે આખું ગામ હિલોડે ચડ્યું હોય. જેમ પૂર્ણિમા આવે અને સમુદ્ર જેમ હિલોડે ચડે અને સમુદ્ર જેમ ઉભરાય ને એમ આખા ગામના લોકોના હૃદયમાં આનંદ 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 એટલો બધો ઉભરાઈ રહ્યો હતો. આ બધાયનું કારણ જો હોય ને તો ઝીણાભાઈની ભક્તિ હતી
અને ઝીણાભાઈનું વર્તન હતું અને ઝીણાભાઈનું જીવન હતું. એને કેટલો બધો પ્રેમ હતો ભગવાનને, ભગવાનના સંતોમાં કેટલો બધો સ્નેહ હતો. એટલે ગામ લોકોને ઝીણાભાઈનો મહિમા બહુ હતો. નહીતર ગામમાં હોય ને એનો મહિમા અઘરો છો રાખવો. એ ગામમાં કોઈ એકાદ એવા ભક્ત હોય ને એના આધારે ઘણા બધા ભક્તો ભગવાનમાં જોડાતા હોય છે. પણ તકલીફ એ થતી હોય છે કે ગામના રિયાને એટલારો મહિમા બહુ ન હોય, એને પોતા જેવા જાણતા હોય. મારી તો વિનંતી છે તમને, તમારા ગામમાં કોઈ એવા હરિભક્ત ઉત્સાહી હોય ને અને આપણને સત્સંગ કરાવનાર હોય ને તો એ હરિભક્તનો મહિમા સમજવો, એની મર્યાદા રાખવી અને જે જે સંતોની આજ્ઞાએ કરીને આપણને જે કંઈ સેવામાં, ભજનમાં, સત્સંગમાં જોડતા હોય ને તો વગર પ્રશ્ને અને વગર ડાપણે જોડાઈ જાઉં. તો મને શું કહેનારો હતો, ગામડામાં છે ને આ બહુ તકલીફ હોય છે. જો તું મને શું કહેનારો હતો, અમને નહીં ખબર પડતી હોય. ભગવાને અમને બુદ્ધિ આપી છે તો આપી જ છે, તને ઘણી આપી, ઢોરા એટલી આપી છે. જો આ તકલીફ હોય છે. મર્યાદા નથી હોતી, હરિભક્તોનું મહાત્મય નથી હોતું. આપણે બધા આત્મીય સભાના સભ્ય છીએ તો બીજા બધામાં હોય કે ન હોય એ બધી વાત છોડી દઈએ. પણ મારા ને તમારામાં તો એટલો વિવેક ને એટલી મર્યાદા ને એટલો તો મહિમા આવવો જ જોઈએ કે તે ભક્તનું આપણે મહાત્મય હોવું જોઈએ. હા, એક વાત ખરી, અતિશયોક્તિ નહીં કરવાની ક્યાંય, પણ મર્યાદા તો બધી રહેવી પડે તો જ સત્સંગમાં અંગવૃદ્ધિ પામે. આ ઝીણાભાઈનું મહાત્મય પંચાળા ગામની પ્રજાને બહુ હતું અને એટલે મહારાજના વખતમાં તે પંચાળામાં આવા બધા ભક્તો હતા અને એટલે ઝીણાભાઈના એક જ અવાજે આખું ગામ ઉમટી પડ્યું. આખું ગામ છે ને કામે લાગી ગયું. રાતો રાત તમે જો ને તો ગામ આખું શણગારી દીધું. નહીતર તો પાણી માથે બેડા ઉપાડીને લાવવું પડે દૂર દૂરથી, અને આખા ગામની બજારોમાં બધે પાણી છંટકાવ કરવો, પાણી છાંટવું, પાછું એ તે રેલમ છેલ, ક્યાંય રજ ન ઉડવી જોઈએ. ગામના પાદરમાંય પણ ક્યાંય રજ ન ઉડવી જોઈએ. તે બહેનોની કેવી શ્રદ્ધા હશે, એને કેવું મહિમા મહાત્મય હશે. તો ઝીણાભાઈનું જીવન કેવું હોય છે ને ઝીણાભાઈનો મહિમા કેવો હોય છે. હે ભક્તરાજ ઝીણાભાઈ, એને આપણને આદેશ આપ્યો માટે અવસર છે મહારાજને ને સંતો હરિભક્તોને રાજી કરવા માટેનો. ને જ્યાં મહારાજ રસોઈ કરવાના હતા, જ્યાં રસોઈમાં કરવા માટેની વ્યવસ્થા ગોઠવી હતી, ત્યાં તો બહેનોએ તમે જો તો રાતો રાત ગાયોનું છાણ ભેગું કરીને લીપણ કરી અને એવી શુદ્ધ જાયગા સ્વચ્છ બનાવેલી અને સંતોને પંક્તિ જ્યાં થવાની હોય ને એ પંક્તિની જાયગાએ તો બહેનોએ એટલી બધી સરસ કલાત્મક રંગોળીઓ પૂરીને રાખેલી. અને એ રંગોળીઓ પૂરી હોય ને એ રંગોળી ઉપર સંતોનું પત્તર રહે, બાજુમાં સંતો બેસે સામે, મહારાજ પોતે પીરસે અને એવું પીરસે રેલમ છેલ. મહારાજ અખંડ ધારે દૂધ, ઘી, દહીં, છાશ બધું પીરસતા. ઘી પણ એટલું બધું પીરસતા અને ભાવથી મહારાજ જમાડતા. કેવો મહિમા કહો ને! આવું મહાત્મા આપણે સમજવું પરસ્પર એકાદા બીજાનું. આવું લુખ્ખું હૃદય ન રાખવું. ઝીણાભાઈ અને ગગાભાઈ તેઓ પોતાની જેટલી સવારી હતી તે લઈને સન્મુખ આવ્યા. ડંકા અને જરિયાની નિશાન લાવ્યા હતા. ઢોલ અને તાસા પણ સન્મુખ લાવ્યા હતા. શરણાઈને, રણસિંગીને
બંગાળ પણ લાવ્યા હતા. ગગાભાઈ આવીને શ્રીહરિના ચરણમાં પડ્યા. પછી તેમણે કહ્યું કે મારા મનના જેવા મનોરથ હતા તેવા પ્રભુ આજે તમે અહીંયા પધારીને પૂરા કર્યા છે. આજે અમને ઘણો આનંદ થયો હશે. ઝીણાભાઈ અમારા મોટા ભાઈ છે. અષાઢ મહિનાથી લઈને તેઓ આપની પાસે આવીને રહ્યા છે. તેમને આપને પંચાળા લાવવાનો અતિશય મનોરથ હતો. અમે વારંવાર ઝીણાભાઈના ઉપર કેટલાય પત્ર લખાતા કે ભાઈ મહારાજને લઈને હવે તમે ક્યારે આવો છો પંચાળા? મહારાજની વિનંતી કરજો, અમારા વતી અમારો પત્ર વંચાવજો વગેરે વગેરે. એ વખતે પત્ર વ્યવહાર કરવામાં તકલીફ કેટલી હતી ખબર? એ પત્ર લઈને ઘોડેશ્વર જાય તે ઠેઠ પંચાળાથી ગઢપુર પત્ર લઈને આવે, 2-4 દિવસે પહોંચે. અહીંયાથી વળતો જવાબ લખેલો પત્ર લઈને જાય તે 2-5 દિવસે પાછો પંચાળા પહોંચે. એટલે અઠવાડિયે 15 દિવસે તો સમાચાર મળે. આવો સમય હતો. પણ શ્રદ્ધા કેવી બધા ભક્તોની! તે ગગાભાઈ એમ કહે છે કે વારંવાર કેટલાય પત્રો અમે ઝીણાભાઈ ઉપર લખ્યા કે મહારાજને તમે લઈને ગઢપુર, અહીંયા ગઢપુરથી પંચાળા પધારો એમ. હે મહારાજ, આપ પહેલાં અહીં આવ્યા ત્યારે હરિભક્તોને અપાર લાડ લડાવ્યા હતા. તે રીતે જ આ વખતે પ્રેમથી બધાને લાડ લડાવાય તે રીતે ઉત્સવ કરજો. ગગાભાઈ આટલી વાત કરી રહ્યા ત્યારે શ્રીહરિ પંચાળા ગામની પાસે આવી ગયા હતા. જ્યારે નદી ઉતરી ગયા ત્યારે જે વાજિંત્રોવાળા હતા ને તે આવ્યા. અતિશય ઉત્સાહથી વાજિંત્રો વગાડતા હતા. તેના શબ્દથી બધું જ આકાશ ભરાઈ ગયું હતું. તેની ઘણી શોભા થઈ હતી. ગામના બધા લોકો સન્મુખ આવ્યા અને જય જયકાર કરવા લાગ્યા. જે પાર્ષદો હતા તે બંદૂકોનો અવાજ કરવા લાગ્યા. તે વખતે અનુપમ સુંદર છત્ર શ્રીહરિના મસ્તક ઉપર ધાર્યું હતું. શ્રીહરિ ઘણા ભાવથી ગામમાં આવ્યા ત્યારે બધા રાજમાર્ગોને સ્વચ્છ કરાવ્યા હતા. એ શોભા જોઈ અને ભગવાન શ્રીહરિ બહુ રાજી થયા અને વારંવાર ઝીણાભાઈ ને ગગાભાઈ આદિ જે ભક્તજનો હતા ને એને મહારાજ પછી રાજીપ વ્યક્ત કરતા કહેતા, વાહ ભક્તો વાહ, ગામની નગરની શોભા તો જો, તમે કેટલી બધી અદ્ભુત શોભા કરી છે. ક્યાંક ક્યાંક આસોપાલવના, આંબાના પત્તાના, પીપળના પત્તાના, ક્યાંક ક્યાંક ભાતીગર અનેક પ્રકારના ભાતથી ભરેલા એવા તોરણો બાંધેલા, ટોડલાઓ બાંધેલા, દીવડાઓ ઝગમગતા હતા. આવી સરસ મજાની શોભા જોઈને ભગવાન શ્રીહરિ બહુ રાજી થયા. ગામના પાદર અને ગામનો જે મુખ્ય દરવાજો હતો ને એ દરવાજો તો એટલો સુશોભિત કરેલો. મહારાજ જોઈને બધા ભક્તોને કહે, વાહ વાહ, તમે તો અહીંયા અક્ષરધામ ખડું કર્યું છે. કે અક્ષરધામ તમે તો ખડું કર્યું છે કે શું તમારી શ્રદ્ધા, ભક્તિ, સમર્પણ. મહારાજ, આ બધો જ પુરુષાર્થ અને આ બધી જ કળા કૌશલ્ય હતા અમારા ગામના બહેનોની છે મહારાજ. આ બહેનોએ બધું સુશોભન કર્યું છે અને બજારો વાળી, પાણી છાંટી અને આ બધું સ્વચ્છ કરી, રંગોળીઓ પૂરી, હાથિયા પૂરી અને જે કંઈ શણગાર કર્યો છે ને બધા જ બહેનોએ કર્યો છે. ત્યારે આ વાત સાંભળી અને ભગવાન શ્રીહરિ પંચાળાના એ બહેનો ઉપર એટલા બધા મહારાજ પ્રસન્ન થયા ને એટલા બધા રાજી થયા. તે કથા પછી આગળ આવે છે, પણ તમને કહી દઉં અત્યારે કે આટલા બધા મહારાજ રાજી થયા ને પછી રાત્રિ પડી, સંતો પોતપોતાનો ઉતારે ગયા આરામ માટે. હરિભક્તોને મહારાજે આજ્ઞા કરી કે તમે બધા તમારા ઉતારે આરામ કરવા માટે જાઓ. ગયા. મહારાજે બહેનોને કેવડાવેલું કે તમે બધા જ રાત્રે એક મોટી વિશાળ જગ્યા હોય ને
એ જગ્યામાં બધા બહેનો સભા કરીને બેસજો મહારાજ કે. આમ મહારાજે સમાચાર આપેલા એટલે બહેનોએ કેવડાવેલું કે મહારાજને કહેજો કે અમે ખુલ્લી જગ્યા હોય ત્યાં સભા કરીને તો બેસીએ, પણ શું કરવાનું? તો મહારાજ કે પછી થાય છે બધું એવું એમ કરીને કહેણ મોકલાવ્યું. અને ભગવાન શ્રીહરિ રાત્રિના સમયે બહેનોને દર્શન દાન દેવા માટે ગયા છે. અલૌકિક દિવ્ય દર્શન મહારાજે બહેનોને ખૂબ આપી અને ખૂબ જ આનંદ આપ્યો છે. આવો ભગવાન કેટલો દયાળુ પ્રભુ હે! તમે વિચાર કરો, એટલું ચાલીને આવ્યા હોય, કેટલો શ્રમ હોય, કેટલો થાક હોય, તો એ રાત્રિએ બહેનોને દર્શન દેવા જાય. અને એ તે દર્શન કેવું દેવાના? તો કે સવારના બ્રાહ્મુહૂર્ત સુધી. અને એ સવારનું બ્રાહ્મુહૂર્ત થવાનો સમય થાય ને ત્યારે મહારાજ એકદમ હફાળા સભામાં ઊભા થઈ અને બહેનોને કહે કે બહેનો હવે બધા પરમહંસો અને ભક્તોને જાગી જવાનો સમય થઈ ગયો છે, હું ભાગું. એમ કરીને મહારાજ ઉતાવળા મુઠ્ઠી ભરીને ભાગે પાછા દોડે. એવું જે ઉતાવળા જાય ને વળી પાછા કોક હરિભગત ને કોક સંતો જોઈ જાય છે તો વળી કોક હરિભગત કહે છે કે લે આ કઈ જાતનો ભગવાન કે પાછો આપણું તેવું ને પાછું એમ હખણા ન રહી. એટલે ભગવાનને બીક લાગતી આપણે એમ, કારણ કે એને તો મનુષ્ય ભાવ આવતા વાર જ નહીં, માણસને તો. આવું મહારાજ દિવ્ય દર્શન દાનનું સુખ આપતા. મહારાજ મારી બુદ્ધિ તો થોડાકમાં થોડીક છે. કોણ કહે છે? ઝીણાભાઈ ને ગગાભાઈ. પણ આ બધું જ જે કારણ છે ને એ ગામના ભક્તો અને ગામના બહેનો એને આ બધું કર્યું છે. બોલો, પોતે એટલા ખરેખર ભગવાનના એકાંતિક ભક્ત તોય બીજાને મોટા કરે છે. નહીં તો આપણે શું કહી મહારાજ આપણે હા આપણે ક્યાં આ રંગોળી આપણે પૂરી મહારાજ આપણે પૂરી કે આ રંગોળી જો મહારાજ આમ જો મારા ઘરનો ટોટલો કેવો શણગાર્યો, આપણે શણગાર્યો મહારાજ કે આપણે શણગાર્યો. આપણે તો આમ નામ જ કરી બોલો, હા એમ નામ જ જીવું બધું આપણું. મોટપ બીજાને આપે છે એ ખરો ભક્ત છે. એવું મારી બુદ્ધિ તો થોડામાં થોડી છે, છતાં કીડી બ્રહ્માંડને ઉઠાવવા ચાહે છે, પણ આજ સુધી કીડીએ બ્રહ્માંડને ઉઠાવ્યું હોય તેમ સાંભળવામાં આવ્યું નથી. જેમ પગ વિના ચાલવાનું, મુખ વગર બોલવાનું અને કાન વિના સાંભળવાનું કોઈ ચાહે, નેત્ર વિના જોવાનું અને જીભ વિના સ્વાદ લેવા કોઈ ચાહે, તેવી જ રીતે બુદ્ધિ વિના કવિતા કરવી તે એવી વાત છે. મહારાજ હું શું પ્રાર્થના કરી શકું? કોઈ પાંખ વિના આકાશમાં ઉડવાનો મનોરથ કરે તે સંકલ્પ છેવટે નાશ પામી જાય છે. માટે કીડી જેમ બ્રહ્માંડ નહીં ઉઠાવવાનો સંકલ્પ કરે તેવો મારો આ મનોરથ છે. મહારાજ રાજ બજારમાં ફળોની સાથે કેળના સ્તંભ રોપી દેતા હતા. આવ્યું ને આ કેળની લૂંગ સાથે બધી કેળો રોપેલી બધી. બીજા અનેક જાતના ફૂલ ઝાડ અને નાળિયેરી પણ રોપી હતી. નાળિયેર સાથે ક્યાંકથી વાડીઓમાંથી ઉપાડી લાવેલા, મૂળમાંથી કાઢી. એવું ભાવ હતો ને એટલો મહિમા હતો ને. રાજ બજારમાં ફળોની સાથે આવા તો કંઈક ફૂલોની પણ સાથે ઝાડ રોપ્યા હતા. બજાર ઉપર જેટલી દુકાનો હતી ને તેમાં ચિત્રો કરીને અનેક પ્રકારના રંગોથી રંગી દીધી હતી. જ્યારે પહોર દિવસ ચડ્યો ત્યારે શ્રીહરિ પંચાળા ગામ આવ્યા. ગામવાસી કેટલાક લોકો બજારમાં ઊભા હતા, તેનો ગણતા પાર આવતો નથી. શ્રી હરિપુરજનોને દર્શન દેતા દેતા સંતોએ સહિત બજારમાં ચાલ્યા આવતા હતા. ત્યાં આગળ ઝીણાભાઈનો અનુપમ દરબારગઢ હતો. ત્યાં આવીને તેના ભવનમાં શ્રીહરિ ઉતર્યા.
તેમાં સુંદર પલંગ બિછાવી દીધો હતો. ઊંચી જગ્યા પર ગામ વસેલું હતું, તેથી તે ગામ પર્વત જેવું શોભતું હતું. સંતોએ સહિત જે દિવસ શ્રીહરિ આવ્યા તે દિવસથી ઝીણાભાઈએ રસોઈ ચાલતી કરી. તેથી રોજ દરબારમાં અત્યંત પ્રેમ રસથી ભરી ઝીણાભાઈની રસોઈ ચાલતી. રોજ રોજ નવી નવી રસોઈ થતી અને ભગવાન અને ભવનના ચોકમાં પંગત થતી. બધા સંતોની પંગતમાં પૂર્વ પશ્ચિમ લાંબી થતી હતી. તે વખતે શ્રી રોજે રોજ સંતોને પીરસતા અને ભાવથી મહારાજ જમાડતા. રોજ સંતોના 2-3 મંડળ આવતા. જ્યારે સંતોપુરમાં ન સમાય ત્યારે તે બધાનો ઉતારો બહાર કર્યો. ગામના પશ્ચિમ દરવાજાની આગળ ઊંચી જમીન હતી. તેના ઉપર એક વડલાનું ઝાડ હતું. તેનાથી ઉત્તર તરફ સુંદર એક સરખી જગ્યા હતી. તેની સમીપમાં ખાખરાઓનું વન છવાયેલું હતું. કેસુડાને લીધે તે વન સોહામણું લાગતું હતું. વૃક્ષ વિનાની જેટલી જગ્યા હતી ત્યાં એક એક મંડળને માટે ઘાસની પર્ણકુટીઓ કરી હતી. જાણે કે કોઈ ગામ વસાયું હોય ને તેમ બંધાવી હતી. તેની શોભા અગણિત થઈ હતી. તે વખતે પૂર્ણકટીને મધ્યે નિત્યાનંદ સ્વામી માટે એક મોટો તંબુ લાવીને ઊભો કરી દીધો હતો. જે રીતે જનમંગલ મહોત્સવ વખતે આપણે બધા ટેન્ટ બાંધ્યા હતા ને, એટલે બધું આમ સિટી જેવું લાગતું હતું ને, હે. હા, એ વખતે પંચાળામાં ગામ બહાર તમે જોવો તો જાણે આખું ગામ વસ્યું હોય ને એવી સરસ મજાની શોભા હતી. બધી કુટિયાઓની, ઘાસની બનાવેલી કુટિયાઓ. ભણનારા સૌ સંતો તે તંબુમાં રહેતા. તેમજ ગોપાળાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી પણ તંબુમાં રહ્યા હતા. મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી એ બંને ગામમાં રહ્યા હતા. અલગ અલગ ભવનમાં તે બંને મંડળ રહ્યા હતા. તેની વચ્ચેના ભવનમાં શ્રીહરિ રહેતા હતા. આ બધી રહેવાની રચના કહી. ભવનના ચોકની ઈશાન ખૂણામાં શ્રીહરિનો પલંગ રહેતો. તેવી પથ્થરની એક વેદી નિષ્કુળાનંદ સ્વામી બનાવી હતી. શ્રીહરિ રોજ તે વેદી ઉપર આવીને બેસતા. ત્યાં રાતે અને દિવસે સંતો તથા હરિભક્તોની સભા થતી અને શ્રીહરિ સંતો પાસે સવારે તથા સાંજે ગરબીના પદ નિત્ય ગૌરાવતા. શ્રીહરિ સરોદ અને દોકડ વગડાવીને હોરીના પદ ગવડાવતા. તેમાં આનંદનો સાગર એટલો ઉભરાતો જે કહી શકાતો નથી. ત્યાર પછી સત્સંગમાં કુસંગ ગુપ્તપણે જે રીતે વર્તતો હતો તેનું તેવું સ્વરૂપ હતું. તેવું શ્રીહરિ વાતે કરીને ખુલ્લું કરી દેતા હતા. આવી પછી મહારાજ વાતો કરતા. સત્સંગમાં કુસંગ કયો બતાવ્યો છે? બોલો જોઈ. કયા વચનાત્મા બતાવ્યો છે? પ્રથમના 17માં. સત્સંગમાં કુસંગ કયો બતાવ્યો? હિંમત રહિત વાત કરે તે. કયો? હિંમત રહિત વાત કરે તે સત્સંગમાં કુસંગ છે. કેવી? તો કે એમ થતું હોય છે ભલા માણસ આવે અત્યારે જમાનો એવો હશે કે આપણે કહીએ એમ કંઈ થોડું કંઈ રહેવાતું હોય છે. એમ કંઈ ધર્મ નિયમ એવા થોડાક આપણાથી પડતા હોય છે. આ ન ખાવું ને આનું ન ખાવું ને આ ન ખાવું ને આ ન જવું ને આવું ન કરવું ને આવી રીતે લગ્ન ન કરે ને એવું થતું હોય છે કે આ લગ્નમાં તો બધાને દાંડિયા ડાસ ને ડિસ્કા તો કરાવવા જ જોઈને કે જમાનો છે કે એમ આપણે થતું હોય. આને શું કહેવાય? હિંમત રહિત વાત કહેવાય. હવે ભગવાન સ્વામિનારાયણની જેને શુદ્ધ ઉપાસના હોય અને મહારાજની વિશે પતિવ્રતાની ભક્તિ જેને દ્રઢ ને શુદ્ધ હોય તેણે આપણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે દીકરા દીકરીઓના લગ્ન કરવા. તમને વાત ગળે ઉતરે તો, નહીતર પછી બીજી ધરતીની સંસ્કૃતિ પ્રમાણે લગ્ન કરવા. મહારાજને માનતા હોઈએ, મહારાજની ઉપાસના હોઈએ,
મહારાજને આપણે પામી જવું હોય તો આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે લગ્ન ઉત્સવ, જન્મદિવસના ઉત્સવ વગેરે વગેરે જે કંઈ તમારે ગ્રસ્તને ઉત્સવો આવતા ને એ કરવા, પરંતુ બીજી ધરતીની સંસ્કૃતિ પ્રમાણે ન કરાય. એ મહારાજને ગમતી વાત નથી. આપને ગમતી હોય તો વાત જુદી છે. પછી આપણે સગા સંબંધીના મોહબ્બતમાં લેવાઈ જતા હોય, જગતના વ્યવહારમાં લેવાઈ જતા હોય કે બહાર કેવું લાગે, ખરાબ લાગે, આપણે આવું આવી રીતે કરવું પડે તો વાત જુદી છે. પણ ભગવાનના ભક્તને ભગવાનની મરજીમાં રહેવું એ એનો પરમ ધર્મ છે. થોડુંક અઘરું કામ તો છે. તમને બધાને એવું જ થતું હોય છે કે તમે લોકો સાધુ થઈ ગયા, લાવી વાતો આવડે તમને, તો અમે કે સમજાવ તો સાધુ થયા નહીં હોય, કંઈક સમજીને તો તે આવીશું ને. એમને આમ કંઈ આંખું વીચીને તો થયા નહીં હોય. તમારી જેટલી હિંમત નહોતી એટલે થયા અમે સાધુ. એવું તમારી જેવી 56ની છાતી નહોતી એટલે થયા. તમે બધા કેવા કહેવાય? 56ની છાતીવાળા કહેવાય. કેવા કહેવાય? શાસ્ત્ર મર્યાદા, યુગ બદલાય, વ્યવસ્થા બદલાય, ઉંમર બદલાય. મેં ત્યાં સુરતમાં વાત કરી ત્યાં અર્જનભાઈ ગીરે સત્સંગ કરાવતો હતો ને ત્યારે મેં તો યુગ બદલાય, અવસ્થા બદલાય, વ્યવસ્થા બદલાય, સંસ્કાર ન બદલાવો જોઈએ આપણો. સમય બદલાય, યુગ બદલાય, વ્યવસ્થા બદલાય, અવસ્થા બદલાય. એક વખત આપણે નાના છોકરા હતા, અવસ્થા બદલાણી ન બદલાણી. પછી નાનો હતો ને પાંખડિયા હાલતો હતો, પછી બાબા ગાડીથી હાલતો શીખો, હે, પછી યુવાન થયો, પછી વૃદ્ધ થયો. પહેલાં 2 પૈગે હાલતો હતો, પછી વૃદ્ધ થયો એટલે 3 પૈગે હાલવા માંડ્યો. આમ વ્યવસ્થા બદલાય, ઉંમર બદલાય, કાળ બદલાય, યુગ બદલાય, સંસ્કારનો બદલાવો જોઈએ આપણો. કારણ કે વ્યવસ્થા અને યુગને સમય મોક્ષનું કારણ નથી, પરંતુ સંસ્કાર છે તે આપણા મોક્ષનું કારણ છે, આધાર છે આપણો. સંસ્કારના આધારે મારું તમારું આત્યંતિક કલ્યાણ થવાનું છે. પછી મેં મારો દાખલો આપ્યો તેમને. મેં તો હું મોડીમાં રહેતો તો કીધું 4x6ની ઓરડી હતી રહેવા માટે, પંખો કંઈ હતું નહીં. પછી ધાંગધ્રા આવ્યો તો એના કરતાં થોડીક વ્યવસ્થા બદલાણી. પછી ત્યાંથી અહીં ગુરુકુલની સ્થાપના થઈ ને અહીંયા અમે બધા સંતો રહેવા માંડ્યા. તો વ્યવસ્થા બદલાણી, અવસ્થા બદલાણી, વ્યવસ્થા બદલાણી, સમય બદલાણો. મેં મારો સંસ્કાર બદલાવી નાખ્યો હોત તો અર્જનબેન એવું કીધું. મેં કીધું સંસ્કાર જો મારો મેં બદલાવ્યો હોત તો કીધું અર્જનભાઈને કીધે આજે અમારી પધરામણી ન હોત અને અમને રસોઈ કરવા માટે બોલાવે તો નહીં. અર્જનભાઈ હું તમે ન બોલાવો, વાત કરો. સંસ્કાર બદલાણો હોય તો કોઈ થોડુંક થાય. જે છે તે સંસ્કારને લઈને છે. એટલે બધી જ પરિસ્થિતિઓ બદલાય, દેશકાળ બદલાય, કપડાં બદલાય, અવસ્થા બદલાય, મકાન બદલાય, ખેતર બદલાય, વાડી બદલાય, કારખાના બદલાય, અલ્લાહ ગામ બદલાય, દેશ બદલાય, પણ સંસ્કાર ન બદલાવો જોઈએ. શા માટે? તો સંસ્કાર છે એ મોક્ષનો આધાર છે. આજે આ ગુરુકુળમાં એટલી વ્યવસ્થાની સુવિધા છે અને હું મારો સંસ્કાર મૂકી દઉં અને ખાઈ પીને મોજ કરું, જલસા કરું, ન આવું મંગળાની આરતીમાં, ન આવું શણગારની આરતીમાં, ન આવું કથામાં, ન કરું ભજન, ન કરું ધ્યાન, તો હું દિશા થાય મારી કહો છો? આ ગુરુકુળમાં મરીને ભૂત થવું, બીજું શું થાય?
લીમડા બીમડામાં કંઈક રહેવાનું થાય પછી બીજે ક્યાં રહેતા ભૂતને તો એવી જ રહેવાય ને રહેવાની જગ્યા. સંસ્કાર બદલાય એટલે એમ જ થાય. માટે વિચારવું હું આપણે સંસ્કાર બદલાવાનો જોઈએ આપણો. ભગવાન સ્વામિનારાયણનો આશ્રય મહારાજની નિષ્ઠાને ઉપાસના બદલાવી ન જોઈએ. ચાહે એટલો સંગ ચાહે એનો સંગ થાય, ગમે તેટલી ઠાકોરજી ધન સંપત્તિ આપે, ગમે તેટલી મોટપ આપે, આપણે દાસાનો દાસ થઈને રહેવાનું. નહીં તો સંસ્કાર બદલાઈ જાય, વાર ન લાગે. અને સંસ્કાર બદલાવાનું પછી રહ્યું શું? કશું ન રહ્યું, બધું હારી બેઠો. સંપત્તિ પૈસાથી કંઈ મોક્ષ થાય છે એવું ન માનતા કોઈ. આ સંસ્થાથી મારો મોક્ષ થાય છે એવું મારે માનવાની કોઈ જરૂર નથી. હા, એક વાત કરું કે આ બધું કાર્ય સહાય ઉપકરણ ખરું. જો આ બધું છે તો આપણે આવી સભા કરી શકીએ, બરાબર. અને આવડું મોટું મંદિર છે તો આપણે આ બધા હરિભક્તો બધા તમે પધારો અને આપણે સત્સંગ કરીએ છીએ. હવે એટલા બધા હરિભક્તોને બેસાડવા હોય હું ધાંગધ્રા મંદિરમાં પહેલાં હું દિવેશ્વર સ્વામી રહેતા હતા, તો એ મંદિરમાં આવડી મોટી સભા કરવી ક્યાં તમને ઊભાઈ ન હમાવ તમે. આ સહાય ઉપકરણ છે વ્યવસ્થા. પણ વ્યવસ્થા છે કેવળ વ્યવસ્થા એ કરીને કલ્યાણ છે એવું નહીં મનાય. સંસ્કારથી છે. તો આપણી સાધુતા, સંસ્કાર એટલે સાધુતા આપણી. તો તમારે અને મારે ભગવાને આપેલી આપણી જે સાધુતા છે એ ન બદલાવી જોઈએ, સંસ્કાર ન બદલાવવો જોઈએ. અને એના માટે ગમે તેટલો ભોગ આપવો ઘટે તો આપી દેવાય, અને ત્યાગ કરવો ઘટે તો ત્યાગ કરી દેવાય. પરંતુ સંસ્કાર ન બદલાવવો જોઈએ. માટે વાલા ભક્તો, બહુ અદભુત વાત છે. 68માં આ તરંગની કથા આપના હૃદય સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન મેં કર્યો છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ચતુર્વિશપુરમાં શ્રી હરિ પંચાળ આવીને ઝીણાભાઈના દરબારમાં રહ્યા એ નામે 68મો તરંગ સમાપ્ત થયો. ઇતિ શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથે ચતુર્વિશપૂર્ણ સંપૂર્ણ સહજાનંદ સ્વામી મહારાજની, રૂપાળા શ્રી ઘનશ્યામ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, નર નારાયણ દેવની, શ્રી લક્ષ્મી નારાયણ દેવની, શ્રી નારાયણ મુનિ દેવની જય. જય હો. 24મા પદની કથા. આપ જેવા પવિત્ર સંતો, પાર્ષદો, સાધકો, હરિભક્તો અને માતૃશક્તિના હૃદય સુધી પહોંચાડવા માટેનો પ્રમાણિક પ્રયાસ કર્યો છે. એ અંતર્ગત ક્યાંક મારું ડાપણ વચમાં તમને ક્યાંક ટચ થઈ ગયું હોય અને મારા ડાપણે તમારા હૃદયને કાંઈક ધક્કો માર્યો હોય તો આપનું એક અજ્ઞાત અને અબુધ બાળક માની અને ખૂબ રાજી રહીજો. અને ભગવાન શ્રીહરિની ભક્તિ અધિકને અધિક થાય, મહારાજની મૂર્તિનું અધિકને અધિક સુખ ને આનંદ આવે અને સંત હરિભક્તનો મહાત્મય ખૂબ સમજી શકું અને એને વિશે એટલે કે તમે જેવા ભક્તોને વિશે દાસત્વ પણ રહે. બસ એવી ભગવાનને પ્રાર્થના આ કથા શ્રવણની દક્ષિણામાં મને આપજો. અને રૂપાળા ઘનશ્યામ મહારાજના ચરણમાં એવી પ્રાર્થના કરું કે આપ સમગ્ર ભક્તજનોને ઠાકોરજી પોતાના નિજ આત્માને એટલે નિજ દર્શન કરવા માટે, આત્મશુદ્ધિ કરવા માટેનો મહારાજ પ્રકાશને બળ ને શ્રદ્ધા આપે એવી પ્રભુના ચરણમાં પ્રાર્થનાની સાથે ભાવથી
આપ સમગ્ર ભક્તજનોને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જોરદાર તાલીઓથી ગ્રંથરાજ શ્રી હરિચરિત્રામૃત સાગર પૂરનો છેલ્લા તરીની કથાને વધાવીએ. વાલા ભક્તજનો, આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણને આત્મી સભાના માધ્યમે છેલ્લા તરીની કથા અહીંયા પ્રત્યક્ષ સાંભળવા માટેનો શું અવસર પ્રાપ્ત થયો. ગુરુજી સાથે આપણે પણ અહીંયાના ભાવથી સાથે પૂજનમાં જોડાઈએ. બોલો હરિકૃષ્ણ મહારાજની જય. રૂપાળા શ્રી ઘનશ્યામ મહારાજની જય. અથ પૂજનમ ભગવત સ્મરણમ સતતમ નિજમૂર્તિચિંતકાનામ અધિકશ્વેતમનોહર પ્રકાશે હૃદિદર્શિત દિવ્યરમ્યરૂપમ ભગવંતમ તમહં હરિમ નમામિ. ઓમ શાંગાય સપરિવારાય ભગવતે શ્રી હરિકૃષ્ણ મહારાજાય નમો નમઃ. સર્વપ્રથમ ધ્યાયેત ધ્યાનમ નમસ્કારાન ગંધાક્ષતપુષ્પાણીમ સમર્પયામિ નમસ્કરોમિ. સાગર ગ્રંથરાજાય નમો નમઃ. પ્રાર્થનાપૂર્વક નમસ્કારા નમસ્કરોમિ. ચંદન ચાંદલો કરી ચોખા ચૂડીને ફૂલ અર્પણ કરી જઈએ. ઓમ શ્રીખંડમ ચંદનમ દિવ્યમ ગંધાઢ્યેષુ મનોહરમ વિલેપન સુરશ્રેષ્ઠ ચંદનમ પ્રતિગૃહ્યતામ. ઓમ માલ્યાદિની સુગંધિની માલત્યાદિની વે પ્રભો મયા નિદાની પુષ્પાણી પૂજાર્થમ પ્રતિગૃહ્યતામ. ઓમ શ્રેષ્ઠદેવ પરમાત્મને ભગવતે શ્રીકૃષ્ણ મહારાજાય નમો નમઃ. સાગર ગ્રંથરાજાય નમો નમઃ. તમ ધ્યાયેત ધ્યાનમ ગંધાક્ષત પુષ્પાણીમ સમર્પયામિ નમસ્કરોમિ. ચંદનથી પૂજન કરીએ. હરિ ઓમ. સ્વસ્તિ ન ઇન્દ્રો રથસ્રવા સ્વસ્તિ ન પૂખા વિશ્વવેદા સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવા ભદ્રં પશ્યેમાક્ષભિજત્રાઃ સ્થિરૈરંગે તુષ્ટુવા ગુંસસ્તનુ ભીર્વશે મહિદે વહિતંજદાયુ. શતમિન્નુ શરદો અંતિદેવા જત્રા નશ્ચક્રાજહર્ષં પશુન્નામ પિત્રાશો જત્ર પિતરો ભવન્તિ માનો મધ્યારીરિખતઃ યુર્ગંતો. અથ કંકણબંધનમ યજમાન ભાલે તિલકમ કુર્યાત કંકણબંધનમ. ઓમ નારદાધ્યા ઋષિગણ યે ચાન્યે ચ તપોધના ભવન્તુ યજમાનસ્ય આશીર્વાદ પરાયણઃ. મંત્રાર્થા સફલા સંતુ સંતુ પૂર્ણા મનોરથા શત્રુણાં બુદ્ધિનાશોસ્તુ મિત્રાણાં ઉદયસ્તવ. અથ અભિષેકમ. સાદા જળથી અભિષેક કરીશું. સર્વપ્રથમ ભગવાનને આપણે પાદ્ય અર્પણ કરીએ. અથ અભિષેકમ શુદ્ધ જલેન અભિષેકમ. ઓમ હરિ ઓમ. સહસ્રશીરખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત સભૂમિગું સર્વત સ્મૃત્વા તેતિષ્ઠદશાંગુલમ. બોલો હરિકૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. પાદ્યમ સમર્પયામિ હસ્તે અર્ઘ્યમ સમર્પયામિ મુખે આચમનીયં સમર્પયામિ. શ્રી વાસુદેવ વિમલામૃતધામ વાસમ નારાયણમ નરકતારણ નામધેયમ. શુદ્ધ જળથી મહારાજનો અભિષેક થાય છે. જોરદાર તાલીઓથી આપણે હરિકૃષ્ણ મહારાજને વધાવીએ. બોલો હરિકૃષ્ણ મહારાજની જય. ત્વં ભક્તિ ધર્મ તનયમ શરણં પ્રપદ્યે. શિક્ષાર્થમત્ર નિજ ભક્તિમતાં નરાણાં. જોરદાર તાળીઓથી આ ગ્રંથરાજના અભિષેકને વધાવીએ. બોલો રૂપાળા શ્રી ઘનશ્યામ મહારાજની. અષ્ટાંગ યોગ કલનાશ મહાવ્રતારી ત્વાં ભક્તિ ધર્મ તનયમ શરણં પ્રપદ્યે. મહારાજનો દહીંથી અભિષેક થાય છે. ઓમ પયસસ્તુ સમુદ્ભૂતં મધુરમં શશિમુખં વિદ્યાનંદં ગૃહાણ પરમેશ્વરઃ. શાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણ
दुग्धाभिषेकं दधिस्नानं समर्पयामि पयस्नानं समर्पयामि श्वासेन साकमनुलोम विलोम वृत्त्या स्वान्तर्बहिश्च भगवत्युरुधानि जस्य पूरे गतागतजलाम्बुधिनोपमेयम् त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये बाह्यान्तरीन्द्रियगण श्वसनादिदेव मृत्युद्भव ગાયના દૂધથી ઠાકોરજીનો અભિષેક થઈ રહ્યો છે. આપણે જોરદાર તાળીઓથી આ દર્શનને વધાવીએ. બોલો હરિકૃષ્ણ મહારાજની જય. भक्तिधर्मतनयं शरणं प्रपद्ये अथ मधस्नानं घी अथ घृतस्नानं ભગવાનનો ઠાકોરજીનો ઘીથી વાલા ગુરુજી અભિષેક કરી રહ્યા છે. નવનીતસ્મૃતમ સર્વસંતોષકારકમ ઘૃતતુભ્યમ પ્રદર્શયામિ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતામ ઘૃતસ્નાनं સમર્પયામિ અથ મધુસ્નાनं माया मया कृतितमो शुभवासना જોરદાર તાળીઓથી આપણે ઠાકોરજીના અભિષેકને વધાવીએ. બોલો હરિકૃષ્ણ મહારાજની. भगवत् स्वरूपे વાહ મહારાજ વાહ. ઓમ તરપુષ્ય સમુદ્ભૂતમ સમર્પયામિ त्वं भक्तिधर्मतनयं शरणं प्रपद्ये મધુરસ્નાनं સમર્પયામિ મધુસ્નાનાન્તે શુદ્ધોદકસ્નાनं ઓમ શાંગાય સપરિવારાય ભગવતે હરિકૃષ્ણ મહારાજાય નમો નમઃ મધુસ્નાनं સમર્પયામિ મધુસ્નાનાન્તે શુદ્ધોદકસ્નાनं સુધાચમનીયં જલમ સમર્પયામિ ઓમ નવનીતસमुत्पन्नं सर्वसन्तोषकारकं कुतस्तुभ्यं प्रदर्शयामि स्नानार्थं प्रतिगृह्यतां तुरुपुष्यसमुद्भूतं सुस्वादु मधुरं मधु तेजपुष्टिकरं दिव्यं स्नानार्थं प्रतिगृह्यतां त्वं कृतस्नानं समर्पयामि मधुस्नानं समर्पयामि कृतस्नानान्ते मधुस्नानान्ते शुद्धोदकस्नानं सुधाचमनीयं जलं समर्पयामि પછી આપણે સાકરથી અભિષેક કરીશું. तस्करनटव्यसनीद्विषन्त स्वस्वार्थसिद्धिनिवचेतसि नित्यमेव હવે આપણે ભગવાનનો ઠાકોરજીનો આજે પૂર્વ સમાપ્તિના પવિત્ર દિવસે સાકરથી અભિષેક કરીશું. સરકાર સ્નાન કરાવીશું ઠાકોરજીની. જોરદાર તાળીઓથી આપણે અભિષેકને વધાવીએ. બોલો હરિકૃષ્ણ મહારાજની જય. રૂપારા શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી હરિચરિત્રામૃત ગ્રંથરાજની જય. શર્કરા સ્નાનમ સમર્પયામિ અથ શુદ્ધોદક સ્નાનમ મહારાજના સાકરના અભિષેકને આપણે આપણા હૃદયમાં કંડારીએ. ખૂબ સુંદર મહારાજે આપણને અવસર પ્રાપ્ત કરાયો છે. મહારાજનો આભાર વ્યક્ત કરી આ દર્શનને આપણા હૃદયમાં કંડારીએ.
मीठी मुस्कान, तुम रूपाला घनश्याम, तुम रूपाला घनश्याम, तुम रूपाला घनश्याम, तुम रूपाला घनश्याम। ओम शर्करा स्नानन्ते शुद्धोदक स्नानं समर्पयामि, शुद्धोदक स्नानन्ते सुधाचमनीयं जलं समर्पयामि। रायणो हरि हरि कृष्ण घनश्याम, लाड लडावो घनश्याम जी, सरयू जळमा केसर घोड़ी, स्नान करावो घनश्याम जी। अंगोलूची आपुआत्रो पीड़ू पीतांबर प्यार मां, अंगोलूची आपुआत्रो पीड़ू पीतांबर प्यार मां, तेल सुगंधी ना किया तेल सुगंधी ना किया वाकड़िया तुझवाड़ मां, सरयू जड़ मां केसर घोड़ी, स्नान कराऊं घनश्याम जी, सरयू जड़ मां केसर घोड़ी, સંતોની સાથે સ્નાન કરાવું છેલ્લા ઘનશ્યામ છે જેતપુરમાં એવા અમૃત ભગત પધારશે, ભરતભાઈ પધારશે, નારાયણભાઈ, જે ભક્તોએ ભૂમિદાનમાં પણ સંકલ્પ કર્યો છે એ ફરીથી નામ નથી બોલતો, એ ભક્તો પણ અહીંયા અભિષેક માટે પધારશે. અમારે એમ્બ્યુલન્સમાં સેવા કરી છે એવા ધવલભાઈ અને હર્ષભાઈ પણ પધારશે. પ્રેમજીભાઈ જયસિંહભાઈ ખાંધલા ધાંગધ્રા એકવાર, જયંતિભાઈ કાવર ભેચડા 2 વાર, પ્રકાશભાઈ ભૂલતરિયા મોરબી 1 વાર. તો જે ભક્તોએ અહીંયા कुमकुम केरो ભૂમિદાનમાં નામ નોંધાવ્યા છે ભક્તો પણ આ અભિષેકનો લાભ લેવા માટે પધારશો. આવો ચુનીભાઈ, ગુણવંતભાઈ એ 11 વાર ભૂમિ कुमकुम લખાવી છે. केरो तिलक सजाओ श्री जी तारा बाल मां, कुमकुम केरो तिलक सजाओ श्री जी तारा बाल मां, अलबेली आँखों आंज, अलबेली आँखों आंज, अलबेली आँखों आंज, अलबेली आँखों आंज, अंजन मारा वाल मां, सरयू जड़ मां केसर घोड़ी, स्नान करावो घनश्याम जी, सरयू जड़ मां केसर घोड़ी। हंसते जाओ बाटे काटे, नाची उठूं ताल मां, જય હો મહારાજનો જય હો. हंसते जाओ बाटे સંતોની સાથે काटे,
વડીલ હરિભક્તો પણ જે ભૂમિદાનનો સંકલ્પ કર્યો છે એ તમામ ભક્તો પણ અત્યારે હરિકૃષ્ણ મહારાજનો અભિષેક કરી રહ્યા છે. જીયાન જયદેવભાઈ પટેલ માલવણ નજર ન લાગે અત્રે શ્યામ ગુરુજી પાસે પધારશે. ટપકા કરી દઉં ગાલમાં સરયુ જળમાં કેસર ઘોડી સ્નાન વાલા ભક્તો, આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આપણી સંસ્કારધામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કેસર ઘોડી સ્નાન કરાવો જુદી જુદી ઘણા પ્રકારની સારવાર ઉપલબ્ધ છે. ગાયનેક વિભાગ, ઓર્થોપેડિક વિભાગ, સર્જરી વિભાગ, આંખ વિભાગ. તો ગાયનેક વિભાગની જો વાત કરીએ તો આંકડીનું ઓપરેશન હોય, નસબંધી હોય, કોથળી સાફ કરવી, નોર્મલ ડિલિવરી હોય, સિઝેરિયન ડિલિવરી હોય, કોથળીના પેટના ઓપરેશન હોય વગેરે એકદમ નજીવા ચાર્જથી આ સારવાર થાય છે. ઓર્થોપેડિક વિભાગ કહેતા હાડકાના ઓપરેશન, જેમાં ઘૂંટણ, થાપા, ખંભા વગેરેના ઓપરેશન, હાથ પગના નળાના ઓપરેશન, હાથ પગના પંજા, આંગળીઓ અથવા સામાન્ય પ્લાસ્ટર કરવાનું હોય. સર્જરી વિભાગમાં રસોડી કહેતા ચરબીની ગાંઠો હોય, વધરાવળ હોય, હરસ મસા ભગંદર, સારણગાંઠ, એપેન્ડિક્સ, થાઇરોઇડ, પેશાબની કોથળીમાં પથરી હોય, પિત્તાશયમાં પથરી હોય, છાતીના કેન્સરની ગાંઠ હોય, આંતરડાના ઓપરેશન હોય વગેરે સર્જરી વિભાગમાં એકદમ નજીવા ચાર્જથી આ સારવાર ઉપલબ્ધ છે. આંખ વિભાગમાં મોતિયાના ઓપરેશન, વેલના ઓપરેશન, છારી કાઢવી, આ ઉપરાંત આઈસીયુ, પીઆઈસીયુ અને એનઆઈસીયુ એ પણ એકદમ નજીવા ચાર્જથી ઉપલબ્ધ છે. જનરલ ઓપીડી, ડેન્ટલ ઓપીડી કહેતા દાંતના રોગો, ફિઝિયોથેરાપી વિભાગ, હોમિયોપેથિક વિભાગ, એમડી ફિઝિશિયન ઓપીડી, ઓર્થોપેડિક કહેતા હાડકાની ઓપીડી, એમએસ સર્જન જનરલ સર્જરી ઓપીડી, આંખની ઓપીડી, ગાયનેક વિભાગ, બાળ રોગ એની ઓપીડી, ઈએનટી કહેતા કાનના ગળાના રોગોની ઓપીડી. આ તમામ ઓપીડી આપણી સંસ્કારધામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. અને આપણી હોસ્પિટલમાં નવા કેસની એકદમ નોમિનલ ચાર્જ કહેતા ફક્ત 50 રૂપિયા એ નવા કેસની ફી છે. અને સ્પેશિયાલિટી બ્રાન્ડમાં ફક્ત 100 રૂપિયા કેસ ફી છે. અને આ 1 મહિના સુધી આપણે આ કેસ ચલાવીએ છીએ. 1 મહિના પછી ફરીથી કેસ કઢાવવાનો રહેશે. सूरत मोरे मन मानी मोरे मन घनश्याम सूरत मोरे मन मानी मोरे मन नवलग गरिया शिर पर लेकर नवलग गरिया शिर पर लेकर बरन गई जमुना पानी बरन गई जमुना पानी घनश्याम सूरत मोरे मन मानी मोरे मन घनश्याम सूरत मोरे मन मानी मोरे मन छेल चतुर व्रज राज श्याम को छेल चतुर व्रज राज श्याम को निरखत अखियाँ ललचानी छेल
चतुर व्रज राज श्याम को निरखत अखियां ललचानी नवलग गरिया शिर पर लेकर नवलग गरिया शिर पर लेकर बरन गई जमुना पानी बरन गई जमुना पानी घनश्याम सूरत मोरे मन मानी मोरे मन घनश्याम सूरत मोरे मन मानी मोरे मन Come on, yeah, let's go. Come into my jam to the beat. तहाँ ठाडो नंदलाल बजावत तहाँ ठाडो नंदलाल बजावत मुरली मनोहर मस्तानी तहाँ ठाडो नंदलाल बजावत मुरली मनोहर मस्तानी नवलग गरिया शिर पर लेकर नवलग गरिया शिर पर लेकर बरन गई जमुना पानी बरन गई जमुना पानी घनश्याम सूरत मोरे मन मानी मोरे मन घनश्याम सूरत मोरे मन मानी मोरे मन मन ओ ओ ओ ओ ओ ओ ब्रह्मानंद कहे नाथ नवल पिया ब्रह्मानंद कहे नाथ नवल पिया दिल में बसो मेरे दिल जानी ब्रह्मानंद कहे नाथ नवल पिया दिल में बसो मेरे दिल जानी नवलग गरिया शिर पर लेकर नवलग गरिया शिर पर लेकर बरन गई जमुना पानी 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 बरन गई जमुना पानी ભાવ પ્રેમ શ્રદ્ધા કે સાથ આપણે ભગવાનની રાજભોગ આરતી અને ગ્રંથરાજના પૂર સમાપ્તિની આરતી ભાવ પ્રેમ શ્રદ્ધાની સાથે जय हरि चरित्रामृत प्रभु जय हरि चरित्रामृत सागर ग्रंथ सुखकारी सागर ग्रंथ सुखकारी तत्काल मोक्षकारी प्रभु जय हरि चरित्रामृत मुक्त मुनि है वक्ता श्रोता है दादा खाचर प्रभु श्रोता है दादा खाचर आधारानंद जी ने लिखे आधारानंद जी ने लिखे पुर 29 सुख कर प्रभु जय हरि चरित्रामृत 1,02,551 प्रभु 551 अनुपम पद्य से शोभित अनुपम पद्य से शोभित महाकाय ग्रंथ पावन प्रभु जय हरि चरित्रामृत श्री हरि चरित अलौकिक उपदेश दुखहारी प्रभु उपदेश दुखहारी भाव से कहे या सुने भाव से कहे या सुने इज्जत अवतारी प्रभु जय हरि चरित्रामृत घोर कली में मुक्तिदा सागर कथा सुखदा प्रभु सागर कथा सुखदा संप कराए सब में संप कराए सब में अज्ञान हरति सदा प्रभु जय हरि चरित्रामृत ज्ञान अलौकिक देता सर्वोपरि
सर्वोपरि है हरि, प्रभु सर्वोपरि है हरि। सबसे बड़ा सत्संग में, सबसे बड़ा सत्संग में ग्रंथ है सर्वोपरि। प्रभु जय हरि चरित्रामृत, जय हरि चरित्रामृत, प्रभु जय हरि चरित्रामृत। सागर ग्रंथ सुखकारी, सागर ग्रंथ सुखकारी, अकाल मोक्षकारी। प्रभु जय हरि चरित्रामृत। बोलिए ग्रंथराज श्री हरिचरित्रामृत सागर की, रूपाला श्री घनश्याम महाराजनी जय।